આજે તો મળી ગયું એક બ્રાન્ડનું પ્રમોશન। તો સવારનો મને ડિલિવરી વાળાનો ફોન આવે છે કે તમારું પાર્સલ આવ્યું છે, લઈ જાઓ જલ્દી। એટલે હું પાછો નીકળી જાઉં છું પાર્સલ લેવા માટે। અને તમે આજનું વ્યૂ જુઓ ખાલી, કેવું ખતરનાક છે। એને જોઈને હું આવી જાઉં છું ડાયરેક્ટ અમારા હોસ્ટેલની બહાર। અને મિત્રો આજે હું કોલેજ ગયો તો પણ ખબર નહીં મોબાઈલમાં સો પ્રોબ્લેમ થઈ ગઈ હતી। રાતે ચાર્જિંગમાં મૂક્યો પણ ચાર્જિંગ જ નથી ચડી, એટલે સવારનું શૂટ કાંઈ નથી લીધો આપણે। અને હું અત્યારે કોલેજના 3જા સેમમાં છું। હજી તો કોલેજનું એક જ વર્ષ ગયો છે ને હજી તો આપણે 3 વર્ષ કાઢવાના છે। એટલે આ ચેનલને તમે જલ્દીથી ફોલો કરી નાખજો, કેમ કે આમાં આવા ને આવા વિડીયો આવતા રહે। થોડીક પોતાની વાતને સાઈડમાં મૂકીને આપણે આવી જાય સીધા ડિલિવરી બોય પાસે। પછી હું એને ફોન કરું છું કે ભાઈ તમે હજી આવ્યા કેમ નહીં, પણ મને એમ કહે છે કે અત્યારે નહીં, સાંજે આવવાના। તો શું યાર, આખા મોતિયા મારી નાખી। પછી તો શું ત્યાં જ થોડીક વાર બેઠો, કેમ કે બપોરનો ટાઈમ હતો ને એક બાજુ ઠંડી હવા આવતી હતી। ત્યાં થોડીક વાર ઠંડી હવા ખાઈને હું પણ કટાડ્યો, એટલે આવી ગયો સીધો પાછો રૂમમાં। ત્યાં આવીને જોયો તો પાણીના બોટલ બે ખાલી થઈ ગયા, એટલે પાછા 2 બોટલ લઈને આવી ગયો નીચે પાણી ભરવા માટે। ફાઇનલી મિત્રો પાણી ભરી લીધો છે ને આવી ગયો રૂમમાં, થોડીક વાર કર્યો આરામ। અને વળી પાછો સાંજના સમયે ડિલિવરી વાળા ભાઈનો ફોન આવી જાય છે કે તમારું પાર્સલ આવી ગયો છે। ને મેં ફાઇનલી મારો પાર્સલ લઈ લીધો। ને આ પાર્સલમાં શું છે તમારે જોવું હોય તો જલ્દીથી મને કમેન્ટ કરી નાખો, એ પાર્ટ હું કાલે નાખી દઈશ। અને મિત્રો તમને એમ લાગતું હશે કે 1000 ફોલોવરમાં જ મને કેમ સ્પોન્સરશિપ મળી ગઈ, કેમ મને કેવી રીતે મળી, તેના વિડીયો માટે પાર્ટ 2 કમેન્ટ કરી નાખો।